શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીભીર્ધ્યાનગમ્યં વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ। પુરુષોત્તમ માસ કથા અધ્યાય 11। મેઘાવતીને શિવજીનું વરદાન। સુત પુરાણી બોલ્યા છે કે હે શ્રેષ્ઠ શ્રોતાજનો સાંભળો। નારદજી ધૂન ગાવામાં તલ્લીન હતા। પ્રભુ નારાયણ તેમની સન્મુખ હતા। નારદજી સતેજ થઈ ભગવાનને કહેવા લાગ્યા કે હે ભગવાન, આપની વાણીથી કથાનું રસપાન કરતા હું ધરાતો નથી। આપે દુર્વાસા મુનિનું દૃષ્ટાંત કહી અને મને ધન્ય કરી દીધું। પછી નારદજી ભક્તિ ભાવે પૂછવા લાગ્યા કે હે પ્રભુ, મેઘાવતી પંચદેવની પૂજા કરતી હતી, તેને પોતાની ભક્તિભાવમાં શ્રદ્ધા હતી, એટલે જ ક્રોધ મૂર્તિ દુર્વાસા સમક્ષ પોતાની વિચારધારા વ્યક્ત કરી દીધી। પરંતુ પછીથી એ કુમારીનું શું થયું એ જાણવાની મને તીવ્ર ઈચ્છા છે। પ્રભુ પ્રસન્ન ચિત્તે બોલ્યા કે હે પ્રિય નારદ, મેઘાવતીને પિતા તરફથી જ પંચદેવ પૂજનના સંસ્કાર મળ્યા હતા, એટલે બાલ્યાવસ્થાથી જ તે સંસ્કારોની છાપ અંતરના આરસ પર કોતરાઈ ગઈ હતી। વાસ્તવિકતા એ છે, ઈષ્ટદેવ પૂજન માટે દુર્વાસાને કરેલ વાત ઉપર જલ્દી જ શ્રદ્ધા ન જાગે, પરંતુ એ પણ સત્ય છે કે મહર્ષિએ કહેલી વાતનો અનાદર ન કરવો જોઈએ। દુર્વાસા ગયા ત્યારે અમંગળ ભાવિની આગાહી કરીને ગયા હતા, છતાં પિતાના સંસ્કારોને આધીન રહી મેઘાવતીને અશુભ થવાનો ડર ન હતો। વળી વિપત્તિઓની પરંપરાએ એનું મનોબળ મજબૂત બની ગયું હતું। મુનિજનો, વિદ્વાનો અને જનતા જનાર્દન સૌ સુત પુરાણી કથા સાંભળવામાં મશગુલ છે, સૌ ધ્યાનથી કથા સાંભળે છે। ત્યાં સુતજીએ કથાને થોડોક વિરામ આપ્યો। ત્યારબાદ મુનિજનો સુતજીને આતુરતાથી પૂછવા લાગ્યા કે હે મુનિ શ્રેષ્ઠ સુતજી, દુર્વાસા મુનિએ જાણી લીધું હતું કે મેઘાવતીનું ભાગ્ય નબળું પડવાનું છે। મેઘાવતી પણ તે જાણી ગઈ હતી। ત્યાર પછી મેઘાવતીને એની કર્મકુંડ સુધારવા માટે કયા પ્રયત્ન કર્યા હતા તે વિશેની કથા અમને સંભળાવો। સુત પુરાણી કહેવા લાગ્યા કે પ્રિય શ્રોતાજનો, નારદજી આવો જ પ્રશ્ન જ્યારે નારાયણને કર્યો હતો ત્યારે નારાયણે મુનિશ્રી નારદજીને જે વચન કહ્યા હતા એ જ વચન તમને કહું, સાંભળો। નારાયણે કહ્યું કે હે પ્રિય, કુમારી મેઘાવતી પંચદેવની પૂજા થકી ભગવાન શંકરની ભક્તિમાં રત હતી। તે શિવ ભક્ત હતી। ભોળા શંભુ જલ્દી રીઝે એવા છે અને પૂજામાં કંઈક ખામી રહે તો પણ જલ્દી નારાજ થતા નથી એવા મહાદેવ છે। એટલે મેઘાવતી પંચદેવ પૂજન થકી ભગવાન આશુતોષની ભક્તિ પૂજા અનંત શ્રદ્ધા થકી કરતી હતી। તેણે જ્યારે મહર્ષિ દુર્વાસા પાસેથી પોતાના દુર્ભાગ્ય વિશે જાણ્યું ત્યારે તેણે શિવજીનું સ્મરણ કર્યું અને ભવિષ્યમાં થનાર અનિષ્ટ માટે અગમચેતીથી શિવજીને કઠોર આરાધના કરવાનો દ્રઢ સંકલ્પ લીધો। દુર્વાસા મુનિની વિદાયના બીજા દિવસથી જ મેઘાવતીએ કઠોર તપનો આરંભ કર્યો અને ભોળાનાથને પ્રસન્ન કરવા ઉગ્ર તપ આરંભ્યું છે। ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત। મેઘાવતી રુદ્ર ગાયત્રીના અખંડ જપ કરવા લાગી। ધૂમ ધકતા તાપમાને 5 જાતના અગ્નિને પ્રજ્વળ કરી પંચાગ્નિ વચ્ચે બેસી અને મેઘાવતી તપ કરવા લાગી। વળી શિયાળાની હિમઠાર ઋતુમાં ગંગોત્રીના જળ મધ્ય ગળા ડૂબ જલસ્તંભમાં ઊભા રહી સવારો સવાર લગી અખંડ જપ કરવા લાગી। આમ મેઘાવતીની એક ધારી આરાધનાથી ભોળાનાથ મહેશ્વર પ્રસન્ન થયા। ભોળાનાથને પોતાની સમક્ષ પ્રગટ થયેલા નિહાળી એના આનંદની કોઈ સીમા ન રહી। તે પોતાના આસન પર ઊભી થઈ ગઈ અને ભાવ વિભોર થઈ અને ભગવાનની સ્તુતિ કરવા લાગી। ભોળાનાથના અલૌકિક સ્વરૂપના દર્શન થતાં જ ઘડીભર તો એની વાચા બંધ થઈ ગઈ। આહાહા, કેવું અદ્ભુત અને સ્વરૂપ કેવું અલૌકિક છે! દર્શન થતાં જ ભાનતાન ભૂલી ગઈ એ મેઘાવતી। થોડી વાર પછી સ્વસ્થ થઈને ગદગદ કંઠે કહેવા લાગી કે હે દીનાનાથ, હે જગતના ઉદ્ધાર કરનારા નાથ, હે કૃપા સિંધુ, તમે જ મારા નાથ, મારા માતા પિતા, બંધુ, સખા ને સર્વસ્વ આપ જ છો।
મારે આપની સમક્ષ એટલું જ કહેવાનું છે કે અવિવાહિત કન્યાનું જીવન સ્વામી વગર અપૂર્ણ હોય છે. શિવપુરાણમાં દેવી પાર્વતીએ પણ એમ જ કહ્યું છે. યજ્ઞાદિ કાર્યો પણ દંપતી દ્વારા જ થાય છે તો જ ફળ પ્રાપ્તિ છે. અવિવાહિત કન્યાને સમાજ વારે ઘડીએ શંકાની દ્રષ્ટિએ નિહાળે છે. માટે હે ભોળાનાથ, માટે આપ મારી ઉપર પ્રસન્ન થયા હો તો મને સુયોગ્ય પતિ આપો. મારી અભિલાષા ઉત્તમ પતિને પામવાની છે. હે ઉમાપતિ, હું અવિવાહિત જીવનથી ખૂબ જ દુઃખી છું અને અનાથ છું. તેથી મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો નાથ. બસ એટલું જ માંગુ છું. નાથ તો બહુ ભોળા છે, એટલે તો તેમણે બધા ભોળાનાથ ભોળા શંભુ પણ કહે છે. મેઘાવતીએ પતિ પામવાનું વરદાન માંગ્યું ત્યારે તેની ઉપર રીઝેલા શંભુ બોલ્યા, તથાસ્તુ. હે મેઘાવતી, તે મારા વિશે કરીને આકરું તપ કરી વરદાન માંગ્યું છે, એટલે હું તને 5 પતિનું વરદાન આપું છું. કારણ કે તે પતિ આપો એમ 5 વખત મારી સમક્ષ કહ્યું છે, તેથી તારે 5 પતિઓ થશે. સૂતજી કહે છે કે હે શ્રોતાજનો સાંભળો, શિવજીના મોઢેથી 5 પતિનું વરદાન માંગી મેઘાવતી એકદમ અવાક થઈ ગઈ. તેનું મસ્તક લજ્જાથી નમી ગયું. અરે, મારાથી આ શું મંગાઈ ગયું? 5 પતિની કલ્પના કરતા જ તેનામાં ધ્રુજારી આવી ગઈ. તેની કાયા કંપી ઉઠી. ત્યારે નારદજી આ વચન સાંભળી એકદમ નારાયણને પૂછવા લાગ્યા કે હે પ્રભુ, આખરે મેઘાવતીનું શું સ્થિતિ થઈ? નારદે આમ પૂછ્યું ત્યારે નારાયણે જવાબ આપ્યો કે તે વખતે ભોળા શંભુ મેઘાવતીની સ્થિતિ પારખી અને કહેવા લાગ્યા કે બેટા, વચન આપવા બંધાયેલ હોય મેં તથાસ્તુ કહ્યું. હવે તને 5 પતિ ન મળે તો મારું વચન ફોક જાય. તેથી 5 પતિની તારી મહેચ્છા પૂર્ણ થશે. હે પુત્રી, તારી વાણીથી પ્રાપ્ત થયેલા તારા 5 પતિ પરાક્રમ, સુશીલ, ધર્માચરણ વાળા હશે, એટલે તું ચિંતિત ન થઈશ. ના ઉમાપતિ ના. મેઘાવતી ભગ્ન હૃદયે શંભુને કરગરવા લાગી અને કહેવા લાગી, 5 પતિની પત્ની બની મારે લાંછન ભર્યું જીવન જીવવું નથી. મારે તો આપની પાસે એક જ વર માગવાનું હતું, પરંતુ દુઃખના આવેગમાં હું ભાન ભૂલી ગઈ અને મારી જીભે પતિ આપો એમ 5 વખત ઉચ્ચાર કરી દીધો. મારાથી જે ભૂલમાં બોલાઈ ગયું છે તે અપરાધ ક્ષમા કરી અને મને એક જ પતિનું વરદાન આપો. શિવજી કહેવા લાગ્યા કે હે મેઘાવતી, આપેલું વરદાન કદાપી મિથ્યા થતું નથી, માટે તું હવે નિભાવી લેજે. મેઘાવતી બોલી કે હે ભોળાનાથ, આપે તો અમૃત માની અને મને વરદાન આપ્યું છે, પરંતુ મારા માટે વિષદાયક બનશે. તે મારા કર્મદોષનો અભિશાપ હશે. હું તો સદા આપની પરમ ભક્તિમાં જ રહું છું. સદા શિવની ભક્તિની સ્ત્રી 5 પતિની પત્ની થાય તો હે પ્રભુ, આપના નામની શોભા શું રહેશે? ભગવાન શંભુએ મેઘાવતીને હૈયા ધારણા આપીને કહ્યું કે હે પુત્રી, જે બનવાનું છે તે તારા નસીબમાં જ લખ્યું છે. વરદાન માત્ર નિમિત્ત છે. પણ જા, તને મારું વરદાન આ જન્મે નહીં તો આવતે જન્મે ફળશે અને તારા તપોબળના પરિણામે તારે ગર્ભવાસ નહીં કરવો પડે. વળી તારી ઉત્પત્તિ યજ્ઞકુંડ દ્વારા થશે. તને મેઘાવી તેજ, શક્તિ અને રૂપ પણ મળશે અને તું 5 પતિનું સુખ પામી અંતે તારું મોક્ષ થશે. હે દીનાનાથ, મેઘાવતી કન્યા બોલી, 5 પતિના પત્ની બની મને સંસાર વગોળશે. વળી ક્યાં અપરાધોની સજા હું પામી છું, એનો ઉપાય પણ શો છે તે કહો. શિવજી બોલ્યા કે બેટી, કરે તે હું પામે. તારે ત્યાં તારું હિત કરવા ખાતર મહર્ષિ દુર્વાસા આવ્યા હતા, ત્યારે તું ભક્તિના અભિમાનમાં તેમને અપમાનિત કરી બેઠી છું. દુર્વાસા મારા અંશમાંથી જન્મ્યા છે, તેમના બ્રહ્મતેજનું અપમાન થયું છે. વળી તારો બીજો અપરાધ પણ અક્ષમ્ય છે. મેઘાવતી ભારી હૃદયે પૂછવા લાગી કે હે પ્રભુ, મારો બીજો અપરાધ કયો છે તે મને કહો. શિવજી કહેવા લાગ્યા કે હે મેઘાવતી, તે અહંકારમાં આવી ભગવાન પુરુષોત્તમની પણ ઘોર અવગણના કરી છે. કારણ કે એ પરમ સ્વરૂપ અધિક માસને તે મલમાસ કહી અને સંબોધન કર્યું હતું અને તે માસની પ્રભુની ભક્તિ આરાધના કરવા માટે અશ્રદ્ધા પ્રગટ કરી હતી. એટલે મહર્ષિ દુર્વાસા ઘણા નારાજ થયા હતા. તેઓ તારા પિતાશ્રીના મિત્ર હોય તારા ઉપર ક્રોધાયમાન થયા વગર જ ચાલી ગયા હતા, પરંતુ તારું દુર્ભાગ્ય જાણી ચૂક્યા હતા. એટલે તારે જે ભોગવવાનું આવશે તે ભોગવવું જ પડશે. તારે હાથ જ તારું કર્મ બાંધી નરકનું દ્વાર ખોલ્યું છે. ઓહ પ્રભુ, શું પુરુષોત્તમ માસનું એટલું બધું મહાત્મ્ય છે? મેઘાવતી અજ્ઞાનવશ પૂછવા લાગી. હે મેઘાવતી, શિવજી બોલ્યા કે શ્રી કૃષ્ણ ભગવાને પોતાનું ઐશ્વર્ય અધિક માસને અર્પણ કર્યું છે. તે હવે મલમાસ નથી રહ્યું. અધિક માસ
ભગવાનને પ્રાણ થકી પ્યારો છે, તેનું વ્રત કરવા માટેની પ્રેરણા લઈ દુર્વાસા તને સલાહ આપવા આવ્યા હતા, પરંતુ તારા મુખેથી તે અધિક માસનું અપમાન થઈ ગયું. એ પ્રભુના અનાદરના ફળ થકી તારી વાણીમાંથી ભૂલનું સર્જન થયું છે અને તને 5 પતિ પ્રાપ્તિનું વરદાન મળ્યું છે. બસ એટલું જ કહી ભગવાન આશુતોષ શિવ અંતર્ધ્યાન થયા છે. ભોળાનાથ વિદાય થયા ત્યારે મેઘાવતીની ચિંતા વધી ગઈ. સમૂહ ટોળામાંથી છૂટી પડી ગયેલી હરિણી જેમ આકુળ વ્યાકુળ થઈ જાય તેમ મેઘાવતીની હાલત. સુતપુરાણી બોલ્યા કે હે વાલા શ્રોતાજન મુનિઓ, ભગવાન શિવનું ઈશાન દિશામાં ગમન થયું હતું અને કુમારી મેઘાવતી સંતાપ કરી રહી હતી. જેમ બ્રહ્મ હત્યા કર્યા પછી ઇન્દ્ર ત્રાહિમામ પોકારી ગયો હતો, તેમ 5 પતિથી શાપિત થયેલી મેઘાવતી ઉદ્વેગને પામી હતી. મેઘાવતીને વિચારો આવતા હતા કે જો ભક્તિના અભિમાનને વશ ન થઈ હોત અને પિતાના પરમ મિત્ર દુર્વાસાની સલાહને ન અવગણી હોત તો તેને સંતાપની આગમાં દાઝવું ન પડત. પોતે જ કરેલું ભૂલનું પરિણામ હવે ભોગવવું રહ્યું. ઇતિ શ્રી પુરુષોત્તમાસ કથાયામ એકાદશોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. અધ્યાય 12. દ્રૌપદી અને પાંડવોનું વૃત્તાંત. નારદજીએ ભગવાનને વિનંતી કરી અને કહ્યું કે હે ભગવાન, પ્રભુ શિવની વિદાય પછી એ વ્યથિત અબળાનું શું થયું તથા તેણે શું કર્યું તે કથા જાણવાની મારી ઈચ્છા છે, તો મને કહો. નારાયણ બોલ્યા કે નારદજી, જે પ્રશ્ન અત્યારે તમે મને કર્યો એ જ પ્રશ્ન યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને કર્યો હતો. શ્રી કૃષ્ણ ભગવાને એનો 100 પ્રત્યુત્તર આપ્યો હતો, તે અત્યારે જ તને કહું છું. શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે હે પ્રિય યુધિષ્ઠિર, મહાદેવજીની વિદાય પછી એ બિચારી મેઘાવતી તો સાવ ભાંગી પડી હતી. એનું રોમે રોમ પરિતાપની અગ્નિમાં સળગી રહ્યું હતું. હે રાજન, દુઃખના દાવાનળમાં સંતપ્ત થયેલી મેઘાવતી પછી લાંબુ જીવી શકી નહીં. એના અવસાન પછીના પુનઃજન્મ વખતે યજ્ઞસેન રાજા યજ્ઞ કરતા હતા. એ યજ્ઞ કુંડમાંથી સુવર્ણ સમ કાંતિ ધરાવતી કન્યા ઉત્પન્ન થઈ. રાજા યજ્ઞસેન દ્રુપદ તરીકે પ્રખ્યાત થયો હતો, એટલે તેના યજ્ઞ કુંડમાંથી કાંચનવર્ણી કુમારી પ્રગટી. તેનું નામાધિકરણ દ્રૌપદી થયું. એટલે જ દ્રુપદ રાજાને ત્યાં જન્મેલી આ મેઘાવતીના બીજા જન્મનું નામ દ્રૌપદી થયું હતું. હે યુધિષ્ઠિર, આ પાંચાલીએ તેના પૂર્વ જન્મમાં સંકલ્પિત પુરુષોત્તમ માસની ઘોર અવગણના કરી હતી તથા આ માસનું વ્રત કર્યું ન હતું. એ અપરાધની સજા તેને ભોગવવાની હતી, તેથી તેને કેવી સજા મળી તે છૂપું રહ્યું નથી. અર્જુને મત્સ્ય વિંધી અને જે પરાક્રમ કરી બતાવ્યું હતું તેના બદલામાં પત્ની તરીકે દ્રૌપદી પ્રાપ્ત થઈ હતી, પરંતુ માતા કુંતાની સમજફેર થતા આજ્ઞા માની તે દ્રૌપદી 5 પાંડવોની પત્ની થઈ. આમ દ્રૌપદીના આગલા જન્મનું શિવનું વરદાન તે પામી હતી તેનું ફળ મળ્યું, પરંતુ કાળને વશ થઈ પુરુષોત્તમ માસની અવગણનાના શાપ રૂપે તેને સજા પણ મળી, કારણ કે 5 પાંડવોની મતિ ફરતા જુગટું રમતા કૌરવો સામે હારી ગયા. એટલે જુગટું રમ્યા પછી કૌરવ સભામાં હે યુધિષ્ઠિર, તારા 5 ભાઈઓની તેમજ દ્રૌપદીની દુર્દશા કેવી થઈ હતી તેના ઘા હજુ તમારા 6 જણાના હૃદયમાં દેખાતા જ હશે. માટે અધિક માસની અવગણના થતા દ્રૌપદીના ચીર ખેંચાયા અને મનખો બળતો હતો. શ્રી કૃષ્ણની આ કરુણ કથા સાંભળી 5 પાંડવો અને 6ઠી દ્રૌપદી ઊંડા વિચારમાં ઉતરી ગયા. થોડી વાર પછી વિચારમાંથી જાગૃત થઈ યુધિષ્ઠિર બોલ્યા કે હે ભગવાન, આપ તો સમર્થ છો. અધિક માસની ઉપેક્ષા થઈ તે સાચું છે અને અમે સૌ ખૂબ પસ્તાવો કરીએ છીએ, પરંતુ હે પ્રભુ, હવે આ દુઃખના દાવાનળમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય બતાવો. કામ્યકવનમાં કહી રહ્યા પાંડવને ભગવાન, વ્રત કરો અધિક માસનું મળશે બધે જ સન્માન. હે યુધિષ્ઠિર, હવે પુરુષોત્તમ માસ આવે છે, તો આ માસમાં આરાધના કરો. અધિક માસની આરાધના તો દેવો અને ઋષિમુનિઓ પણ કરવા જેવી છે. દ્રૌપદીએ પૂર્વ જન્મમાં અધિક માસની અવગણના કરી હતી, તેનું પરિણામ ગયે જન્મે તો ભોગવવું જ હતું, પરંતુ આ જન્માય ભોગવી રહી છે. તમે 5 પાંડવોએ આરાધના કરી નથી, એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ બધા સાથે તમે ભોગવી રહ્યા છો. માટે હે રાજન, આ પુરુષોત્તમ માસ સર્વ પુરુષાર્થને ફળ આપનારા છે,
તમારી દીન દશા સુધારવી હોય તો હવે આગામી પુરુષોત્તમ માસ આવે ત્યારથી જ આરાધનાનો આરંભ કરી દેવો. હે રાજન, ધર્મ કાર્યમાં ઢીલ ન કરવી, વિલંબ કરવામાં વિનાશ થઈ જાય. માટે તે પહેલા પ્રભુ આરાધનાને પ્રતાપે વનવાસના વર્ષ સરળતાથી વીતી જશે. શ્રી કૃષ્ણ ભગવાનને પાંડવો તથા દ્રૌપદીને પવિત્ર પુરુષોત્તમ માસની આરાધના કરવાનો ખૂબ અનુરોધ કર્યો. યુધિષ્ઠિરના મનમાં પવિત્ર માસમાં આરાધના કરવાનો સંકલ્પ દ્રઢ થયો. તે સાથે પાંડવો અને દ્રૌપદી બધાએ આજ્ઞાને અનુસરી અને તપ, વ્રત, દાન, વિધિ વિધાન સહિત આરાધના કરવાનો સંકલ્પ લીધો. નારાયણે કહ્યું કે હે મુનિ, શ્રી કૃષ્ણની વાત પાંચેય પાંડવ અને દ્રૌપદીના હૈયા સોસરવી ઉતરી ગઈ. પાંડવો વનવાસના કઠોર સમયનું પાલન કરતા કરતા તીર્થધામોની યાત્રા કરી રહ્યા હતા. ત્યાં જ પુરુષોત્તમ માસ આવ્યો. દ્વારકા પાછા ફરતી વખતે શ્રી કૃષ્ણે ખાસ વ્રત વિધાનની વાતને ફરીથી સ્મરણ કરાવ્યું. પાંડવોને પણ પુરુષોત્તમ માસની આરાધનાનો સંકલ્પ યાદ હતો. તેથી વિધિપૂર્વક આ માસની આરાધના કરી અને પ્રતાપે પાંડવોનો વનવાસ સુખરૂપે પૂરો થયો અને કષ્ટોનું નિવારણ થયું. નારાયણ બોલ્યા કે હે નારદજી, હે શ્રેષ્ઠ મુનિ, આ માસની ઉજવણી પછી 14 વર્ષ પૂરા થતા પાંડવોને સમસ્ત ભરતખંડનું સામ્રાજ્ય પ્રાપ્ત થયું. માટે હે શ્રેષ્ઠ, પુરુષોત્તમ માસનું વ્રત કરનાર પર શ્રી કૃષ્ણ ભગવાનની કૃપા અવિરત વરસ્યા કરે છે, એમાં સંશય ન રાખવું. ઇતિ શ્રી પુરુષોત્તમ માસ કથાયામ દ્વાદશોધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. અધ્યાય 13. દ્રઢધન્વા રાજાની કથા. નૈમિષારણ્યમાં એકત્ર થયેલા ઋષિ મુનિઓ એકાગ્ર ચિત્તે સૂત પુરાણીજીની ભાવવાહી વાણીમાં પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરી રહ્યા છે. શ્રોતા મુનિઓ વતી સૌનક મુનિએ સૂત પુરાણીને વિનયપૂર્વક કહ્યું, હે મહાભાગ્યશાળી સૂતજી, જેમ અમૃતપાન કરતા તૃપ્ત થવાતું નથી, એમ કથા શ્રવણ કરતા અમો ધરાતા નથી. અમને અમારા ભાગ્યના બળ થકી નૈમિષારણ્ય ભૂમિ પર આપના દર્શન થયા અને કથા શ્રવણનો મોકો મળ્યો છે. હે મહાભાગ, અમને પુરાણોના ઇતિહાસમાંથી અધિક માસની દ્રષ્ટાંત રૂપી કથા વિસ્તારથી કહો. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠ અને વહાલા શ્રોતાજનો, ભગવાન નારાયણે મુનિ નારદજીને જે વાત કરી હતી તે મુનિએ મને કહી સંભળાવી હતી. એ જ વાત હું આજે કહી સંભળાવીશ. નારાયણ સ્નેહભર્યા સ્વરે નારદજીને રાજા દ્રઢધન્વાનું પતિત પાવન આખ્યાન કહેવા લાગ્યા. હેહઈ નામના દેશમાં ચિત્રધર્મા નામે એક રાજા હતો. તેને સત્યવાદી અને સુરવીર એવો દ્રઢધન્વા નામે પુત્ર હતો. આ પુત્ર બાલ્ય અવસ્થાથી જ ખૂબ પ્રભાવશાળી હતો. એની આંખોમાં અનેરી આભા છાયેલી હતી. આ રાજકુમાર સૌના અંતરમાં આદર ભાવ જગાવતો હતો. તેણે ગુરુ આશ્રમમાં રહી 14 વિદ્યા પ્રાપ્ત કરી લીધી. યુવાન રાજકુમારનું બુદ્ધિ ચાતુર્ય અને અપ્રતિમ શૌર્ય જોઈ ચિત્રધર્મ રાજાના મનમાં એકવાર પુનિત વિચાર આવ્યો. રાજાએ વિચાર્યું કે રાજસુખ તો સરસ રીતે ભોગવી જાણ્યું, હવે આ જીવનનો ઉદ્ધાર કરી પરલોકનું ભાથું બાંધવા ત્યાગ અને તપને માર્ગે જાઉં. કારણ કે રાજ્યની ધુરા સંભાળી શકે એવો રાજકુમાર દ્રઢધન્વા બધી રીતે લાયક બની ગયો છે. એટલે હવે રાજકુમારનો રાજ્યાભિષેક કરી રાજ્યની ધુરા એના હાથમાં સોંપવી જોઈએ. એમ નિર્ણય લઈ રાજ્ય ધુરા હાથમાં સોંપી મોક્ષ પદ પામવાની ઈચ્છા કરી તેણે વનગમન કર્યું અને કાલ ઉચિત સમયે તપ કરી વૈકુંઠવાસી થઈ ગયા. રાજા દ્રઢધન્વાએ પિતાની ઉત્તર ક્રિયા સંપન્ન કરી અને પુષ્કરાવર્તક રાજ્યની ધુરા પોતાના હસ્તક લઈ લીધી. પ્રજાને કોઈ અન્યાય ન થાય, પ્રજા સર્વ વાતે સુખી રહે, એ પ્રમાણે રાજ્યનો કારભાર ચલાવવા લાગ્યા. મહાપરાક્રમી રાજા દ્રઢધન્વા સદગુણોથી પ્રેરાય વિદર્ભ રાજે પોતાની સુંદર ગુણવંતી પુત્રીનું માંગુ મોકલ્યું. રાજકન્યા ગુણવંતી સાથે લગ્ન કરી દ્રઢધન્વાએ સુખી સંસાર શરૂ કર્યો. રાજા દ્રઢધન્વાની કીર્તિ દૂર દૂર સુધી પ્રસરેલી હતી. ભગવાન શ્રી રામચંદ્રની માફક એક પત્ની વ્રતનું તેને પાલન કર્યું. તે 4 પુત્રો અને 1 પુત્રીનો પિતા બન્યો. નારાયણ બોલ્યા કે હે મુનિ નારદજી, આ વિદ્વાન ગુણવાન રાજા રોજ જ્યારે શયનખંડમાં જતો ત્યાં સૂતા સૂતા વિચાર આવતો કે આ બધી રિદ્ધિ સિદ્ધિ અને વિશાળ સામ્રાજ્ય તેમજ મારે માટે પ્રાણ પાથરનારા સ્વજનો મને કેવા પુણ્ય કર્યા હશે ત્યારે આ જન્મમાં મળ્યા છે. ઘણો વિચાર કરવા છતાં તે પ્રશ્નનો તાકો મેળવી શકતા નહોતા.
એવામાં એક સમયે તે પોતાના નિત્યકર્મ આટોપી લઈ વહેલી સવારે ઘોડા પર સવાર થઈ અને શિકાર અર્થે નીકળ્યા. જાતવાન શક્તિશાળી ઘોડો પવન વેગે દોડતો રાજાને વનમાં મધ્ય ભાગ સુધી લઈ ગયો. ત્યારે મધ્યાહ્નનો સમય થઈ ગયો હતો. ત્યાં સુધીમાં તો રાજાએ અનેક વાઘ, રોજ અને ભૂંડનો શિકાર કરી પ્રાણીઓને યમ સદન પહોંચાડી દીધા હતા. પરંતુ તેમાં એક ચકોર મૃગે રાજાને ખૂબ દોડાવ્યો હતો. તે વારંવાર હાથતાળી દઈ અને શિકારમાંથી છટકી જતો હતો. પછી એક મોકો મળતા જ રાજાએ તાકી અને તીર છોડ્યું અને તીર વાગતા જ મૃગ ત્યાં ઢળી પડ્યું. પરંતુ બાણથી ઘાયલ થયેલું મૃગ છટકી જઈ ઊભું થયું અને વનની ગીચ જાળીમાં ઘૂસી ગયું. રાજા વિતારતો જ રહ્યો. તે વિસ્મયમાં પડ્યો. ખૂબ જ ચોકસાઈપૂર્વક કાર્ય પૂર્ણ કરવા વાળો રાજા હવે મૃગનો પત્તો મેળવવા આસ્તેથી જાળીમાં પ્રવેશ્યો. આમ તો ઘાયલ મૃગનો ક્યાંય પત્તો ન મળત, પરંતુ મૃગના શરીરમાંથી ટપકતા લોહીના લીટાથી રાજા ધ્યાન દોરી અને આગળ વધવા લાગ્યો અને દૂર દૂર સુધી ગયો. તેમ છતાં પણ ઘાયલ મૃગનો પત્તો લાગ્યો નહીં. રાજા ખૂબ અકળાઈ ગયો. ઘોડાને દોડાવી અને રાજા થાકી ગયો હતો. મધ્યાહ્નનો સૂર્ય પણ આકાશમાં તપી રહી અગન વરસાવતો હતો. રાજાનો કંઠ તરસથી સુકાવા લાગ્યો. તેને થોડે દૂર પાણીથી છલકાતો વિશાળ સરોવર દેખાયું. પાણી જોઈને રાજાનો જીવ હેઠો બેઠો. કરમાયેલું મુખ કમળ ખીલ્યું. તે પુલકિત થઈ ઉઠ્યો. રાજાએ સુંદર સરોવરનું મધુર જલપાન કરી સરોવર કાંઠે વિસ્તરેલા વડની વળવાઈ સાથે ઘોડાને બાંધી પછી વિશ્રામ અર્થે શીતળ છાયડે બેઠો. ઠંડા પવનની ઝપટે તે રાજી થઈ સહેજ આડો પડ્યો. હમણાં જ જાણે નિદ્રાધીન થઈ જવાશે એવી હાસ અનુભવતો હતો. એવામાં વડ ઉપરથી એક ડાળીએ બેઠેલો પોપટ કંઈક બોલ્યો. રચ્યો પચ્યો રહ્યો સંસાર મારા વહાલા, કેમ કીધો ના તત્વ વિચાર રે. વ્યર્થ જીવનમાં ચિંતા અપાર મારા વાલા, એમાં પામીશ તું કેમનો પાર રે. રાજાને મીઠી વાણીમાં થોડોક ઉપદેશ દઈ પોપટ ઉડી ગયો. પરંતુ રાજા ઊંડા વિચારમાં ડૂબી ગયો. પોપટની વાત રાજાને રહસ્યમય લાગી. પોપટ જાણે સુખદેવના અવતાર સમો લાગ્યો. જાણે મોહમાયામાં લપેટાયેલા રાજાને તે પોપટ ચેતવવા આવ્યો હતો. દૃઢધનવાના માનસ પટલ પર તેમજ અંતરમાં પોપટની વાણી દંડાચોટ જેવી સોંસરવી ઉતરી ગઈ. રાજા ઘરે પાછો ફર્યો. વહેલા સવારે જેટલા ઉલ્લાસભેર ઘરેથી નીકળ્યો હતો તેટલા જ વિષાદ વદને પરત ફર્યો. રાજમહેલમાં આવતા જ તેનું મુખડું વિલાઈ ગયેલું જોઈ રાણી ગુણસુંદરીના હૈયામાં ધ્રાસકો પડ્યો. રાણીના મનમાં તર્ક વિતર્ક ઉઠવા લાગ્યા. આમ તેમ પૂછપરછ કરી મીઠી વાતોમાં રાજાને બોલાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રાજા સુનમૂન રાજમહેલના ઓરડામાં સરકી ગયા. રાણી તેમને જોતી જ રહી ગઈ. ત્યાર પછી તો કેમ જાણે શું થયું, રાજકાજમાંથી રાજાનો રસ ઉડી ગયો. રાણીને અને પ્રધાનજીને રાજાની અંતર મનોવ્યથાની કંઈ ખબર ન પડી. રાજા પોતાની મનોવ્યથા કોઈને સમક્ષ કહેતો ન હતો. પછી થોડે કરી અને તેણે અન્નનો પણ ત્યાગ કર્યો. તેની રાતની નિદ્રા વેરણ બની ગઈ. એટલે એક રાત્રે વિલાસ ભવનના શયનખંડમાંથી રાણી ગુણસુંદરીને એકાંતમાં રાજાને વિનયપૂર્વક પૂછ્યું કે હે પ્રાણનાથ, શું મારાથી કંઈ અઘટિત વર્તન થઈ ગયું છે? મારાથી અપરાધ થયો છે? ક્ષમા કરવા યોગ્ય નથી? જવાબમાં રાજાએ ઊંડો નિશાસો નાખ્યો. મુખમાંથી સ્પષ્ટ કંઈ બોલી શક્યા નહીં. એટલે રાણી ખૂબ ચિંતિત થઈ ગઈ અને દુઃખી થઈ અને પૂછવા લાગી કે હે ભરથાર, આપને સુનમૂન જોઈ મને ભારે દુઃખ થાય છે. મારું મન વિચારે ચઢે છે. આપને શું થઈ ગયું છે? આ સંસાર ભોગવવા માટે છે, માટે આપ શા કારણને લઈને ગુમસુમ થયા છો? રાણીની કાકલુદી નિરર્થક નીવડી. રાણી પાસેથી ઊભા થઈ અને રાજા મહેલની બારી ભણી જઈ અને ઊભા રહ્યા. પછી એકી ટેસે વિશાળ ગગન તરફ મીટ માંડી રહ્યા. રાણી ઝડપભેર ઉઠી અને પાસે ગયા. આજીજી કરવા લાગ્યા કે હે સ્વામી, આપ તો સર્વ રીતે સમર્થ છો. આપની સામે શત્રુઓના ગાત્રો ઢીલા પડી જાય છે. વળી આપને સંસારમાં સહેજ પણ દુઃખ નથી. આપના રાજકુમારો બહુ બાહુવીર અને આજ્ઞાપાલક છે. આપના મંત્રીમંડળમાં પણ સૌ વિશ્વાસુ છે. આપની રાજ્યની પ્રજા પણ પરમ પિતાની નજરે તમને જુએ છે. પરંતુ આપના મુખ કમર ઉપર વિષાદ કેવી રીતે ઊભી રહ્યો છે તે જાણવા માટે મારું મન દુખે છે. આપના હૃદયમાં અસહ્ય આઘાત શા કારણે પહોંચ્યો છે? આપ કંઈક વાત કરો તો મારા હૃદયને શાંતિ વળે. રાજા કંઈક કહેવા જતો હતો, પરંતુ અટકી ગયો. તેણે ઊંડો નિશ્વાસો નાખ્યો. રાણીએ પોતાના હાથે રાજાને ગમતી વાનગીઓ બનાવી અને પીરસી.
પરંતુ રાજાને જાણે અરુચિ જાગી. રાણીએ વહાલ સોયા કુંવરોને રાજા પાસે મોકલ્યા અને દુઃખી મનને હળવું કરવા પ્રયત્ન કર્યો, પરંતુ તે પણ વ્યર્થ થયું. ત્યારે રાણી ગુણસુંદરીના સંતાપનો કોઈ પાર રહ્યો નથી. इति श्री पुरुषोत्तम मास कथायां त्रयोदशोऽध्यायः श्री कृष्णार्पणमस्तु. अध्याय 14 सुदेवનું આખ્યાન. મહામુનિ નારદજી ઉત્સુક થઈ અને પૂછવા લાગ્યા કે હે ભગવાન, પોપટની ચોટદાર વાણી સાંભળી અને દ્રઢધનવાની વાચા હરાઈ ગઈ. પછી એ મૌન બનેલા રાજા અને રાણીની પરિસ્થિતિ શું સર્જાય તેનું આગળ વૃત્તાંત સાંભળવા મારું મન ખૂબ ઉતાવળું થયું છે. તો તે રાજાનું આખ્યાન આગળ કહો. નારાયણ બોલ્યા કે હે મહામુનિ, તમારું અંતર્મન આખ્યાન સાંભળવા ખૂબ તલપાપડ થયેલું છે તો સાંભળો. પેલા ઘાયલ મૃગની શોધમાં નીકળેલા રાજાને મૃગ તો ન મળ્યો, પણ રાજા પોતે જ પોપટની વાણી થકી વિંધાઈ ગયેલી હાલતમાં થઈ ગયા હતા. હવે રાજાને મહેલનું સુખ પણ 4 દિવાલો વચ્ચેની જેલ જેવું લાગવા માંડ્યું. દૈહિક સુખ અપાર હતું, પરંતુ મન સુખ ચાલ્યું ગયું હતું. રાજા ઘણો ચિંતાતુર થઈ શોકમગ્ન રહેતો હતો. આવી પરિસ્થિતિ વખતે સમય સંજોગે ભગવાન શ્રી રામચંદ્રજીની અમર યશગાથા ગાનારા વાલ્મીકી મુનિ તેમના રાજમહેલમાં પધાર્યા. મહામુનિને ઘર આંગણે આવેલા જોઈ રાજા સફાળો આસન ઉપર ઊભો થઈ ગયો અને મહર્ષિને લેવા માટે સામે પગલે દોડ્યો. રાજાએ ભક્તિભાવે વાલ્મીકી મુનિનો સમચિત સત્કાર કર્યો, આસન આપી અને તેમની પૂજા કરી. મુનિશ્રીના ચરણ કમલનું પાદ પ્રક્ષાલન કર્યું, એ ચરણામૃત પોતાની માથે ચડાવ્યું. પછી મુનિને પૃચ્છા કરતા રાજાએ પોતાના મનની મૂંઝવણ મુનિ પાસે વ્યક્ત કરી. રાજા બોલ્યા કે હે ભગવાન, વડની ડાળ પર બેઠેલો પોપટ ટકોર કરતા કહ્યું કે હે રાજા, આ પૃથ્વી પર તને સકળ પદાર્થો પ્રાપ્ત થયેલા છે, તું સુખના સરોવરમાં સ્નાન કરી રહ્યો છે. આ બધું કોને પ્રતાપે મળ્યું છે તેનો વિચાર કરતો નથી, તો પછી એ તત્વનો પાર કઈ રીતે પામી શકીશ? હે ભગવાન, મારે રાજ્યનું ઉત્તમ સુખ પ્રાપ્ત થયું છે, પત્ની પણ પતિવ્રતા છે, ચતુર અને સુંદર રાજકુમારો છે. આ બધું ક્યાં પુણ્યને પ્રતાપે પ્રાપ્ત થયું છે એ રહસ્ય જાણવું છે. મારી ચિંતાનું કારણ પણ આ જ છે. રાજાની વિનયભરી વાણી સાંભળી વાલ્મીકીએ બહુ રાજી થયા. રાજાના દુઃખનું કારણ જાણવા આંખ બંધ કરી ધ્યાન લગાવ્યું. નાક બંધ કરીને ઊંડો શ્વાસ ભરી અને પ્રાણાયામ શરૂ કર્યો અને સમાધિમાં ઉતરી ગયા. મુનિગાઢ તંદ્રામાં જઈ રાજાની ત્રિકાળ દર્શન માહિતી પ્રાપ્ત કરી લીધી. થોડી વારે ઋષિ સમાધિમાંથી જાગૃત થયા. તેમણે રાજા તરફ જોયું, પછી કહેવા લાગ્યા કે હે રાજન, તારે તારા પૂર્વજન્મ વિશે જાણવું છે તો સાંભળ. તારો પૂર્વજન્મ દ્રવિડ દેશમાં એક બ્રાહ્મણને ત્યાં થયું હતું. તારું નામ સુદેવ હતું. તામ્રપર્ણા નદીને કિનારે નાના પણ સુંદર મકાનમાં રહેતો હતો. તું વેદમાં પારંગત હતો. તારી વૃત્તિ ધાર્મિક હતી. વિષ્ણુ ભગવાનને ઈષ્ટદેવ માની યજ્ઞ યાગાદી તેમજ પૂજન અર્ચનથી ભગવાનને સંતુષ્ટ કરતો હતો. ઉમા મહેશ જેવું ઉજળું તારું દાંપત્ય જીવન હતું, પરંતુ તારે માત્ર એક જ ખોટ હતી. તારું દાંપત્ય જીવન સંતાન સુખ વિહોણું હતું. એક વખત એકાંતમાં તમે પતિ પત્ની બેઠા હતા, ત્યારે તે તારી મનોવ્યથા પત્નીને કહી કે હે પ્રિયે, આપણે ઘેર હજી પણ પારણું ધૂળ્યું નથી. મારી પુત્રેશના હજુ પૂર્ણ થઈ નથી. એ બાબત મને શૂળની પેઠે ભોંકાય છે. પતિ કેમ ઉદાસ રહેતા હતા તે પત્નીને સમજાઈ ગયું. પત્ની ગૌતમી સમજાવતા બોલી કે હે સ્વામી, આપ નકામો વલોપાત કરો છો. આપ તો જ્ઞાની છો અને વળી પ્રભુના ભક્ત છો. ભક્તો અને જ્ઞાનીઓને સંસારના મોહનું ઝેર ચડતું નથી. તમારા સત્યાચરણની સુવાસ પ્રખંડોમાં બધે જ પ્રસરેલી છે. હે પ્રિયે, પણ પુત્રથી વંશ આગળ ચાલે છે. એવું રાજા બોલ્યા. આપણા મૃત્યુ પછી આપણું શ્રાદ્ધ તર્પણ કરનાર નથી તો આપણો મોક્ષ સાથી થશે. પત્ની કહેવા લાગી કે હે પ્રિય સ્વામી, પુત્ર હોય તો પણ ધારો કે તે કુલાગાર પાક્યું હોય તો શું થાય? દુષ્ટ પુત્ર વેનને કારણે અંગરાજાની કેવી દુર્દશા થઈ હતી તે તમે સારી રીતે જાણો છો. આપણું ભાગ્ય આપણા જાણતા નથી, એટલે એવો હૈયાનો વલોપાત કરવો વ્યર્થ છે. સુદેવ પત્નીની વાત સાંભળીને ઊંડા વિચારમાં પડ્યો. તારી વાત તો બિલકુલ સાચી છે.
પ્રિય, લાયક પુત્ર હોય તો હૈયું ઠારે, નહીં તો કાળજું બાળે. આપણો અંતકાળ પણ બગડે. ગૌતમી કહેવા લાગી કે હે સ્વામી, છતાં એક ઉપાય છે. તમારી ખૂબ ઝંખના હોય તો શ્રી હરિને પ્રસન્ન કરો અને પુત્ર પ્રાપ્તિનો આશીર્વાદ મેળવી લ્યો. પ્રભુ પ્રસન્ન થાય તો કપિલ મુનિ જેવો પુત્ર રત્ન પ્રાપ્ત થાય. સમજદાર સુશીલ પત્નીના વાત સાંભળી સુદેવ શ્રી હરિને પ્રસન્ન કરવા તામ્રપર્ણા નદીને કિનારે જઈ એકાંત સ્થળ પસંદ કરી અને અનુષ્ઠાનમાં લાગી ગયા. 5 દિવસને આંતરે ખાઈ સૂકા પાન, 4 સૈકા લગી ધર્યા હરિના ધ્યાન. ભગવાન નારાયણ બોલ્યા કે હે નારદજી, સુદેવ પંડિત તો તપસ્વી હતા. 5 દિવસને આંતરે જલપાન કરતા અને સૂકા પાંદડા આરોગી કષ્ટદાયક શ્રી હરિનું અનુષ્ઠાન કરવા લાગ્યા. આમને આમ શ્રી હરિના સ્મરણમાં 4 સૈકા વીતી ગયા. અખંડ તપ કર્યું. પ્રભુ પ્રસન્ન થયા. સુદેવે જે તપ કર્યું પ્રગટ થયા ભગવાન, ચરણોમાં લેટી ગયો ભૂલીને દેહનું દાન. નારાયણ કહે કે હે નારદજી, પ્રભુનું અલૌકિક રૂપ જોઈ સુદેવ પુરુષોત્તમના ચરણમાં દેહભાન ભૂલી અને લેટી પડ્યો, દંડવત કરવા લાગ્યો. મુકુંદ મોરારીના દર્શન થતા તે ભાવ વિભોર થઈ ગયો હતો. એની આંખમાંથી આનંદની અશ્રુ ધારા વહી રહી હતી. તે વખતે તો સુદેવ એક શબ્દ પણ ઉચ્ચારી ન શક્યો એવો શ્રી હરિમાં ઓતપ્રોત થઈ ગયો. इति श्री पुरुषोत्तमास कथायां सुदेव आख्यान नाम चतुर्दशोऽध्यायः श्री कृष्णार्पणमस्तु. अध्याय 15 सुदेवનું તપ અને એને મળેલું વરદાન. પુરુષોત્તમનું ધ્યાન ધરીને કરીએ વ્રત વિચાર, અધિક માસ સૌને ફળે એટલો એનો સાર. સુત પુરાણી કહે છે કે અધિક માસમાં પુરુષોત્તમ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. તેથી આ ઉત્તમ માસમાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત અને અનુષ્ઠાન સારા આચાર વિચારો રાખી અને કરવું જોઈએ. નારદજીએ પૂછેલા પ્રશ્નોનો જવાબ આપતા પ્રભુશ્રીએ આમ જ કહ્યું હતું. આ વાત સુત પુરાણીએ મુનિશ્રી નારદ પાસેથી સાંભળી હતી. તે વાતને આગળ વધારતા નારાયણ ભગવાન નારદજીને કહેવા લાગ્યા કે હે મુનિશ્રેષ્ઠ, પ્રભુને પોતાની સમક્ષ પ્રગટ થયેલા નિહાળી અને સુદેવ ગદગદ કંઠે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો છે. પુરુષ પુરાતન પરમ પુનીતમ નિગમાગમ પુરાણ ગણગીતમ અજરમ અગોચરમ અજર વિકારમ વંદે વિષ્ણુમ જગદાધારમ. જે પરમ પુનીત પુરાણ પુરુષ છે, જેમના ગુણગાન આગમ નિગમ અને પુરાણો દ્વારા ગવાય છે, એ અજર, જરાવસ્થા શૂન્ય, અગોચર તથા નિર્વિકાર છે. હું એવા જગદાધાર ભગવાન શ્રી વિષ્ણુને નમસ્કાર કરું છું. વાલ્મીકી મુનિ સ્મિત કરતા બોલ્યા કે હે રાજન, સુદેવની અંતઃકરણ પૂર્વકની પ્રાર્થનાથી પ્રભુ પ્રસન્ન થયા અને કહ્યું કે હે તપોધન, તારું તપ સર્વોત્તમ છે. તારા જેવું તપ અત્યાર સુધીમાં કોઈએ કર્યું નથી. તને ઈચ્છિત વરદાન આપવા તારી સમક્ષ પ્રગટ થયો છું, માટે તારી જે ઈચ્છા હોય તે કહે. સુદેવે હાથને જોડ્યા રે પુત્રની મનમાં આશ, વાંજ્યા મેળું દૂર કરો હું તો તમારો દાસ. પ્રભુ હું તો તમારો દાસ. સુદેવ શ્રદ્ધા ભર્યા સ્વરે બોલ્યા કે હે પુરાણ પુરુષોત્તમ, આપ મારા પર પ્રસન્ન થયા છો, તેથી મારા જન્મનો ઉદ્ધાર થઈ ગયો છે. મારા કુળ વંશનું વૃક્ષ વિસ્તરે એ સારું મને પુત્ર રત્ન આપો. અત્યારે પુત્ર વિનાનો અમારો સંસાર સૂનો સૂનો છે. સુદેવની માંગણી સાંભળી પ્રભુ તો ઘડી પર થંભી ગયા. પ્રભુ વરદાનના આશીર્વાદ આપવાને બદલે વિચારમગ્ન બન્યા અને મૌન થઈ ગયા. પોતાના જવાબથી ભક્તના અંતરમાં ઘાત થશે એ પ્રભુ તો જાણતા હતા. ત્યારે સુદેવ વિહવળ કંઠે વિનંતી કરવા લાગ્યો કે હે કૃપા સિંધુ પરમેશ્વર, વરદાન આપવાને બદલે આપ મૌન કેમ થયા છો? શું મારા તપમાં કાંઈ કચાશ રહી ગઈ છે? શું મેં અધૂરી આરાધના છોડી છે કે પછી મારા અનુષ્ઠાનનો ભંગ થયો છે? ના સુદેવ, તારું તપ તેજસ્વી છે, તારું અનુષ્ઠાન પરિપૂર્ણ થયું છે. ભગવાને સુદેવને કહ્યું, તો પછી મારા મનની મહેચ્છા પૂર્ણ કરવામાં વિલંબ સાથી થયો પ્રભુ? પ્રભુ ગંભીર સ્વરે બોલ્યા કે હે પ્રિય ભક્ત સુદેવ, તારી ઈચ્છા પ્રમાણે આશીર્વાદ આપવામાં મારો સ્વર ઘૂંટાયો છે, કારણ કે વિધાતાએ
તારે માટે જે લેખ લખ્યા છે તે હું વાંચી શકું છું. તારા નસીબમાં પુત્ર સુખ લખાયું નથી, કારણ કે 7 અવતારમાંય તું પુત્ર સુખ જોવાની સ્થિતિમાં નહીં હોય. એટલે મારા હાથ બંધાયેલા છે ને મારી વાણી અટકી પડી છે. વજ્રના પ્રહાર થકી તૂટી પડે જેમ હેલ, મૂર્છિત થઈ પડ્યો સુદેવ કેવા વિધિ નાખે. પ્રભુનું કહેવું સાંભળી ઝાડ જેમ કડાકાથી ભોંય ભેગું તૂટી પડે એમ સુદેવ ધરતી પર ઢળી પડ્યો. ધણીને ધરતી પર ઢળી પડેલો જોઈ તેની પત્ની ગૌતમીને અસહ્ય આઘાત લાગ્યો. તે એકદમ દોડતી આવી સ્વામીનું મસ્તક ખોળામાં લઈ કપાળે ભાવુક બની અને ચૂમ ભરવા લાગી અને હાથ પ્રસારી તેના ભાનમાં લાવવા પ્રયત્ન કરવા લાગી. ગૌતમી રણમસ અવાજે કહેવા લાગી કે હે પ્રાણનાથ, મેં આપને પહેલા જ કહ્યું હતું કે આપણા નસીબમાં સંતાન સુખ જોવાનું લખ્યું નથી. વિધિના લેખમાં મેઘ હોઈ ન શકે. શાસ્ત્રો પોકારીને કહે છે કે યજ્ઞ, તપ, દાન, જપ તેમજ વ્રતો કરતા શ્રીહરિની આરાધના સર્વોત્તમ છે, પરંતુ આજે નજરે દેખાય છે કે દેવ કરતા દૈવ પ્રબળ છે. સ્વામી જાગૃત થાવ. પતિની બેભાન દશા નિહાળી આકળ વિકળ બનેલી ગૌતમીની વાણી સાંભળી પ્રભુજી પાસે ઉભેલા ગરુડજીના દિલમાં ચોટ લાગી. ગરુડજી ગદગદ કંઠે પ્રભુને કહેવા લાગ્યા કે હે દયાનિધિ, આ બિચારી બ્રાહ્મણી કેવો પરિતાપ સહન કરે છે. એમના માથે વજ્ર પ્રહાર થયો હોય કેમ દંપતી દુખી છે. હે દેવ, આ અબળાના આંસુ મને દુખી કરે છે. શું બ્રાહ્મણે કરેલું તપ એડે જવાનું છે પ્રભુ? હે સ્વામી, વિપત્તિના ઘેરાયેલા વાદળોને હટાવો પ્રભુ, નહીં તો લોકોનો વિશ્વાસ ભગવાન પરથી ડગી જશે. હે દીનબંધુ, આ દંપતી આપનું ભક્ત છે. આપે જ કહ્યું છે કે હું મારા ભક્તોને આધીન છું. માટે હે પ્રભુ, અત્યારે આપની ભક્ત વત્સલતા ક્યાં છુપાઈ ગઈ છે? હું નાને મોઢે મોટી વાત કરું છું, એટલે મને ક્ષમા કરજો પ્રભુ, પરંતુ પેલા વેર ભાવે ભજનારા અસુરોને પણ દેવોને દુર્લભ એવું મોક્ષપદ આપનારા આપ છો. ત્યારે આ દંપતીને પુત્ર વરદાન દેવું તે મોક્ષથી ઘણું તુચ્છ કહેવાય. આપ શરણાગતને શું તુચ્છાકારી દેશો? શું શરણાગત વત્સલનું બિરુદ ઝંખવાશે નહીં? ઓ પ્રભુ, દયા કરો. નારાયણ બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠ નારદજી, ગરુડજીની આવી વકીલાત ભરી વાણી સાંભળી ભક્ત વત્સલ વિષ્ણુ ભગવાન મરક મરક હસવા લાગ્યા અને ગરુડજી તરફ પ્રેમ ભરી દ્રષ્ટિ કરી અને કહેવા લાગ્યા, હે પ્રિય ગરુડ, ઘણા કર્મકારી અટપટા હોય છે, એમાં સ્વામી કરતા સેવકને વધુ સફળતા સાંપડે છે. આ દંપતી પ્રત્યે ગરુડજીની લાગણી જોઈ શ્રી હરિ સ્નેહ ભરીએ હૈયે બોલ્યા કે તારું કહેવું સત્ય થશે. માટે હે ગરુડજી, તને વરદાન આપવાનો અધિકાર આપું છું. પ્રભુએ પોતાને વરદાન આપવાનો અધિકાર આપ્યો, તેથી ગરુડજીના આનંદની સીમા ન રહી. અભિમાનના અંશને પણ પ્રવેશવા ન દઈ વિનયપૂર્વક યશ કલગી શ્રી મુકુંદને શિરે જ રાખી મૂર્છિત પડેલા સુદેવ પર પાંખોથી વીંજણો ઢોળતા ગરુડજી બોલ્યા કે હે સુદેવજી, જાગો, તમારી પુત્રેષ્ણા જરૂર પૂર્ણ થશે. હું તો સંસાર સ્વામીનો તુચ્છ દાસ છું, પણ પ્રાપ્ત થયેલી પ્રભુ કૃપાને પ્રતાપે વરદાન આપું છું કે તમારે ત્યાં મારા અંશ રૂપે સુંદર બુદ્ધિશાળી પુત્રનો જન્મ થશે. હે બ્રહ્મદેવ, તમે સઘળો શોક સંતાપ દૂર કરી પ્રસન્નતા અનુભવો. તમારી મનોકામના અવશ્ય સંતોષાશે, એવો મારો ભાવથી ઉદ્ગાર છે. શ્રી પુરુષોત્તમ માસ કથાયામ પંચદશોધ્યાયઃ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કી જય.